આજે મારે લાલ ઘોડામાં લાઈટ ફિટ કરવાની હતી પણ અમને ખબર નથી લાઈટ ફિટ કરતા આટલો મોટો પ્રોબ્લેમ થઈ જાય. રામ રામ ભાઈઓ. મારી વાત તારીખ 24 સપ્ટેમ્બર 2025 ના હવારમાં હું ઉઠ્યો પેલા ભેંસ વેચી હતી ભેંસ ને સીઓ દોડો છો ભેંસ મારી બેટી કે તમને તમાર સીઓ વાલે મને માર સીઓ વાલે વિડીયો માં ઉતાર પેલા તો લગભગ 9 વાગે જેવા કંટ્રોલિયા સોકા ટાપ કરીને તો મને આવે ગાવગા અમાર કાળો સ્કોર્પિયો નવરાઈ નો છે. સ્કોર્પિયો નવરાઈ તો અમાર જૂના લાલ ઘોડાની લાઈટો પડી છે ગાવગા લાઈટો બહાર કાઢી નો સિસ્ટમ કે નવા ઘોડામાં ફિટ કરવાની હતી. લાઈટ ફિટ કરવા પેલા મેન સપલા પર બે હોલ પડાવવાના હાથે હાથે અમાર ભેંસ ને હુવાવડે લાવવાની હતી. કાળ બૂટ લાગતો મણ હાબુ સોપડી તો ગાવગા ધોળા બગલા જેવો થઈને ધોજવાડે રવાના થઈ ગયો. ધોજવાડે પછી તો ગાવગા પેટ્રોલ પંપ પહોંચી જાય ફટાફટ 100 રૂપિયા પેટ્રોલ ભરાઈને છું. ઓહો આટલું તો મારો મહિનો હેડ છે. પેટ્રોલ ભરાઈને તો કામીનો પકડી ગયો તો અસ્તડીમ ખાઈ જાવ ગાવગા કોંતે કાકા સપલાનો હોલો પડાઈનો છે. ધોજવાડે આપણા ફોલોવર બિગ ફેન ભાઈઓ મળી જતા. આજકા અહીંયાથી ભેંસ ને હુવાવડે લઈને તો ગાવગા હું ઘેર ના આવી ગયો. ઘેર આવીને તો ફટાફટ અમાર લાલ ઘોડાને ચેડ બે લાઈટ ફિટ કરી પ્રિન્ટ મોરિયા બે ફિટ કર્યો છે. અમે તો ખાલી લાઈટ જ ફિટ કરી પણ એનું મેન વાયરિંગ તો ધોજવાડે જઈને કરાવવાનું છે. લગભગ 5 વાગે હું ગાવગા ક્ષેત્રમાં પહોંચ્યો સાના ભરાવ બળો બદલે સાના ભરા એટલે બધા ઉપાડીને તો હવે એટલો હુક લકડી થઈ ગયો છું હવે પેન્ટે ભોય પડી જાય છે. તમને લાગતું મારાથી અન્યાય થાય છે ખૂબ આ તો હજ પડી જતી લગભગ રાતના 9 વાગે હું હેડે ગમો પહોંચી ગયો નોરતો પાડો. આ છે અમાર ગમો માતાજી ફિટ કરેલ લાઇટિંગ નો નજારો અને આ છે અમાર ગમને નોરતો નો રાતનો નજારો. બોલો જય શ્રી સીતારામ.